ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। આજે તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી, પરંતુ આ કેસમાં પોલીસ પક્ષકાર તરીકે હાજર ના રહેતા હવે આવતીકાલે આ મામલો પહોંચ્યો છે કોર્ટ સુધી। હવે આવતીકાલે શું ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર અરજીની સુનાવણી થશે, ત્યારે એ દરમિયાન પોલીસ હાજર રહેશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે। પરંતુ હાલ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ટળ્યા હોય તેવી વાત સામે આવી રહી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર મારામારીનો આરોપ લાગ્યો હતો। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો, જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ આપી। જે મામલે ડેડિયાપાડાએ 307 એટલે કે હત્યાના પ્રયાસના અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી। હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે ને આજે રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે તેમની જામીન ઉપર સુનાવણી થવાની હતી ને તે પહેલાં એક મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કેમ કે આજે જે જામીન ઉપર સુનાવણી થવાની હતી તે સુનાવણી ટળી હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ ન કરાતા આવતીકાલની તારીખ જામીન માટે નક્કી કરવામાં આવી છે ને હવે આવતીકાલે આ મહત્વપૂર્ણ સુનાવણી થશે અને શનિ અને રવિ કોર્ટમાં રજા હોય છે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। જેમાં સરકારી વકીલે પણ ગઈકાલે જે નવજીવન ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને જે ઇન્ટરવ્યૂમાં તેમણે દલીલો મૂકી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અગાઉ પણ જે જૂના ગુનાઓ છે તે જૂના ગુનાઓના સંદર્ભમાં દલીલો કરવામાં આવશે કોર્ટમાં, અને જે શરતી જામીન ચૈતર વસાવાને આપવામાં આવ્યા છે તે શરતી જામીનનો ધારાસભ્યએ ભંગ કર્યો હોય તો તે સામે જામીન રદ કરવા માટે પણ તેમની માંગણી રહેશે। ત્યારે પક્ષકારના જે વકીલ છે, ચૈતર વસાવાના જે વકીલ છે, તેઓ પણ આ મામલે દલીલ કરશે। જે 307ની કલમનો ઉમેરો પોલીસે કર્યો છે તો પોલીસ પાસે શું એવા નક્કર પુરાવા છે તે તમામ બાબતે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે ફરી કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થવાની છે અને આ સુનાવણીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। સમર્થકો પણ રાહ જોઈને બેઠા હતા ચૈતર વસાવાના કે આજે જામીન ઉપર અરજીની સુનાવણી થશે અને કદાચ તેમને જામીન મળી પણ શકે છે, પરંતુ અત્યારે કેસ છે તે હવે પેચીદો બનતો દેખાઈ રહ્યો છે ને આવતીકાલે કોર્ટમાં જ્યારે નર્મદા પોલીસ એફિડેવિટ કરશે ત્યારે શું સામે આવે છે ને ચૈતર વસાવાને કાલે જામીન મળે છે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ